પંચમહાલમાં જનહિતના પ્રશ્નો ઉગ્ર. જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. પંચમહાલ જિલ્લામાં વધતા પ્રશ્નોને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિ વહેલી તકે હરકતમાં આવી છે. જનહિતને સ્પર્શતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લામાં ચાલી રહેલા એસઆઈઆર પ્રોજેક્ટની મંદ ગતિ તેમજ તેનો સ્થાનિક જનજીવન પર પડતો પ્રભાવ કોંગ્રેસે ગંભીરતાપૂર્વક રજૂ કર્યો. પ્રોજેક્ટના કામમાં વિલંબને કારણે નાગરિકોને થઈ રહેલી મુશ્કેલીઓ દૂર કરવા તાત્કાલિક વહીવટી પગલાં લેવાની માંગણી કરાઈ. તે ઉપરાંત ઘોગંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાંથી વારંવાર થતા ગેસ લીકેજના બનાવો પણ બેઠકનો કેન્દ્રીય મુદ્દો રહ્યા. સતત ગેસ લીકેજથી સ્થાનિક રહેવાસીઓ ભયના માહોલમાં આવવા મજબૂર બન્યા છે, જેના કારણે કંપની સામે સખત કાર્યવાહી કરવામાં આવે તથા લોકોની સુરક્ષા માટે સ્થાયી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, આવી જોરદાર માંગ રજૂ થઈ. કોંગ્રેસે હાલોલ શામળાજી હાઇવે પર કાલોલ શહેર વિસ્તારમાં રોજ ઊભી થતી ટ્રાફિક જામની સમસ્યાને પણ ગંભીર ગણાવી. આ સમસ્યાથી વિદ્યાર્થીઓ, નાગરિકો અને મુસાફરો દરરોજ મુશ્કેલી વેઠે છે, તેથી તાત્કાલિક ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અમલમાં મૂકવા કલેક્ટરને વિનંતી કરવામાં આવી. આ આવેદનપત્ર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર સહિત જીતસિંહ ભટ્ટી, રફીક તિજોરીવાલા, કાજલ પરમાર, હસન છકડા, જશવંત પટેલ સહિત મોટા પ્રમાણમાં આગેવાનો હાજર રહ્યા. કોંગ્રેસે રજૂ કરેલા તમામ મુદ્દાઓ પર જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરે તેવી માંગણી અંતે ફરી એકવાર દૃઢતાથી કરવામાં આવી. આજે અમે રજૂઆત એક તો જે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એના વિવિધ મુદ્દાઓને લઈને અમે આવેદનપત્ર આપ્યું હતું. બીજું, પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકા મુકામે જે ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની આવેલી છે અને જેમાંથી વારંવાર ગેસ લીકેજ થાય છે અને જેના લીધે લોકોમાં ભય અને ડરની જે લાગણી ફેલાયેલી છે તે સંદર્ભે આ કંપની તાત્કાલિક અસરે બંધ કરવી જોઈએ તેની લાગણી અને માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવેલું છે. અને ત્રીજું કે હાલોલ શામળાજી જે હાઈવે રોડ છે જેમાં કાલોલ સિટીમાં ખૂબ જ ટ્રાફિક જામ વારંવાર થાય છે અને લોકોને પારાવાર સમસ્યા ઊભી થાય છે, જેનાથી એ ટ્રાફિક નિવારણ કરવામાં આવે તેની લાગણી અને માગણી સાથેનું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આપવામાં આવેલ છે.